રામ રામ ખેડૂત મિત્રો. આજે એક બહુ જ અગત્યની અને તાત્કાલિક કરવાની વાત લઈને આવ્યો છું. આ જાહેરાત સીધી સરકાર તરફથી છે, એટલે દરેક વાત ઉપર ખાસ કાન દેજો અને ધ્યાનથી સાંભળજો. જુઓ, આ કોઈ સામાન્ય મેસેજ નથી હો. આ તો આપણા જિલ્લાના કૃષિ વિસ્તરણ તંત્ર તરફથી આવેલી પાક્કી સૂચના છે. અને આ વાતને ગામના દરેક ખેડૂત સુધી પહોંચાડવી એ આપણી સૌની જવાબદારી બને છે. તો ચાલો સીધી મુદ્દાની વાત પર આવીએ. વાત જાણે એમ છે કે ભારત સરકારે એગ્રીસ્ટેક નામનો એક નવો પ્રોજેક્ટ ચાલુ કર્યો છે અને આ પ્રોજેક્ટ પ્રમાણે હવેથી દરેક ખેડૂત ભાઈ બહેન માટે એક નવું ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ બનાવવું ફરજિયાત કરી દીધું છે. હવે સમજો, આને ખાલી એક બીજું કાર્ડ ના સમજતા. આવનારા સમયમાં કોઈ માણસ ખેડૂત છે કે નહીં એનો આ એકમાત્ર સરકારી પુરાવો ગણાશે. મતલબ કે સરકારની કોઈ પણ યોજનાનો લાભ લેવો હોય ને તો આ કાર્ડ વગર પાંદડું પણ નહીં આલે. હવે મનમાં તરત સવાલ થાય કે ભાઈ, આ બધી માથાકૂટ સીડને કરવાની શું કામ આટલું બધું જરૂરી છે? અને ધારો કે ન કરાવીએ તો શું પેટમાં દુખશે? ચાલો બરાબર સમજી લઈએ. જુઓ ભાઈ, આ રજિસ્ટ્રેશન કરાવશો ને તો ફાયદા જ ફાયદા છે. સરકારી સહાયના પૈસા સીધા આપણા ખાતામાં આવશે. કોઈ વચેટિયાનું રાજ નહીં. કિસાન ક્રેડિટ કાર્ડ માટે ઓફિસના ધક્કા ખાવામાંથી છુટકારો મળશે. ટેકાના ભાવે માલ વેચવો હોય કે પછી માવઠામાં નુકસાન જાય ને વળતર લેવું હોય, બધે આ એક જ કાર્ડ કામ આવશે. ટૂંકમાં કહીએ તો ખેતીના બધા સરકારી કામ હવે સાવ સહેલા થઈ જશે. પણ આ ફાયદાની વાત તો એક બાજુ રહી. સૌથી મોટી અને ગંભીર વાત તો એ છે કે જો આ કામ ન કર્યું તો નુકસાન શું થશે? આ વાત ખાસ સમજવા જેવી છે. આ આંકડો તો આપણા ઘરના જેવો જ લાગે, ખરું ને? પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 2000 રૂપિયા. પણ હવે સાવચેત રહેજો, આ રકમ સીધી જોખમમાં છે. જી હા, બિલકુલ સાચું સાંભળ્યું. સરકારે સાફ કહી દીધું છે કે જે કોઈ ખેડૂત આ રજિસ્ટ્રેશન નહીં કરાવે એમને પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયાનો હપ્તો મળતો બંધ થઈ જશે. અને આટલું મોટું નુકસાન આપણને કોઈને પોસાય એમ નથી. અને એક વાત ગાંઠ વાળી લેજો, તમને પીએમ કિસાનનો લાભ મળે છે કે નથી મળતો એનાથી કોઈ જ ફેર નથી પડતો. જો તમારા નામે એક વેંત જમીન પણ બોલતી હોય તો આ રજિસ્ટ્રેશન કરાવવું જ પડશે. આ નિયમ નાના મોટા દરેક ખેડૂત માટે છે. પણ હાઉ, ગભરાવાની જરૂર નથી. સરકારે આખી રીત સાવ સહેલી બનાવી દીધી છે. ચાલો હવે એ જોઈએ કે આ રજિસ્ટ્રેશન કરાવવું ક્યાં અને કેવી રીતે. એના માટે 3 એકદમ સરળ રસ્તા આપ્યા છે. પહેલો અને સૌથી સહેલો રસ્તો તો આપણો પોતાનો મોબાઈલ ફોન છે. ઘરે બેઠા બેઠા એપથી જ આ કામ પતી જાય. જો એ ન ફાવે તો બીજો રસ્તો છે આપણી ગ્રામ પંચાયત. ત્યાં જે કોમ્પ્યુટરવાળા વીસી ભાઈ બેઠા હોય છે એ બધું કરી આપશે. અને ત્રીજો વિકલ્પ છે ગામની નજીકનું CSC સેન્ટર. ત્યાં જઈને પણ આ કામ આરામથી થઈ જશે. હવે મનમાં થતું હશે કે ભેગા કયા કાગળિયા લઈ જવાના? તો એની પણ ચિંતા કરવાની જરૂર નથી. સરકારે કોઈ લાંબુલચક લિસ્ટ નથી બનાવ્યું. બસ ફક્ત 3 જ વસ્તુઓ ભેગી રાખવાની છે. એક તો આપણું આધાર કાર્ડ, બીજું આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર જોડાયેલો હોય એ, અને ત્રીજું જમીનના પુરાવા તરીકે 8A અથવા 712ની નકલ. બસ આટલું જ જોઈએ. અને હા, એક છેલ્લી પણ ખૂબ જ કામની વાત. તમે ભલે ગમે તે ગામમાં રહેતા હો ત્યાંથી જ રજિસ્ટ્રેશન કરાવી શકશો. પણ એક વાત ભૂલતા નહીં, તમારી જેટલી પણ જમીન છે, ભલે ને એ અલગ ગામમાં કેમ ના હોય, એ બધી જ જમીનની માહિતી આપવી ફરજિયાત છે. અને છેલ્લે, ભાવનગર જિલ્લાના આપણા ખેતીવાડી અધિકારી સાહેબ તરફથી સૌને એક ખાસ વિનંતી કરવામાં આવી છે કે સરકારની આ નવી યોજનાને આપણે સૌ ભેગા મળીને સફળ બનાવીએ. આ જરૂરી સંદેશો દરેક ખેડૂત મિત્ર, દરેક સગાવાલા સુધી પહોંચાડજો, જેથી કોઈ પણ આ જરૂરી માહિતીથી રહી ન જાય. ચાલો આપણે સૌ ભેગા મળીને આ કામને પાર પાડીએ.